નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર હવે ભુવા નગરી તરીકે ઓળખાવા લાગેલ છે અને અધિકારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે એનું જીવતું જાગતું ઉદાહરણ ખોડિયારનગર ખાતે જોવા મળેલ। ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલ ગાર્ડનની બહાર એક જ વર્ષમાં એક જ જગ્યા ઉપર 2 વખત ભૂવો પડ્યો અને ડ્રગ ફસાયો। ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ આક્ષેપ કરતા કહ્યું કે વડોદરાના મેયરે સમગ્ર વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે અને અધિકારીઓને ખુલ્લી છોડ ભ્રષ્ટાચાર કરવા માટે આપી દીધેલ છે, કેમ કે એમના જ વોર્ડમાં અને એમના જ ઘરથી 200 મીટરના અંતરે એક જ જગ્યાએ વર્ષમાં 2 વખત ભૂવો પડે અને ટ્રક ફસાઈ હોય તો પાલિકા દ્વારા રસ્તા બનાવતી વખતે કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે એ એક મોટો પ્રશ્નાર્થ છે અને આવું તકલાદી કામ કરનારા અધિકારીઓ પર કોઈ પગલાં લેવામાં આવતા કેમ નથી એ પણ એક મોટી સંખ્યા ઊભી કરે છે। ત્યારે વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા આ કામ કરનારા જે પણ અધિકારીઓ છે એમના ઉપર પાલિકા દ્વારા પગલાં લેવામાં આવે અને એને ફરજથી દૂર કરવામાં આવે, કારણ કે એમના ખરાબ કામગીરીના પરિણામે પાલિકાની તિજોરી પર ભારણ વધે છે અને જનતાને નુકસાન સહન કરવું પડે છે।